હેલો મિત્રો, જય માતાજી। અમારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આપણે આજે આવી ગયા છીએ રક્ષેશ્વર મહાદેવ। સોમવાર છેલ્લો દિવસ છે શ્રાવણ મહિનાનો। તો ભરતનગર સ્કૂલની સામે છે રક્ષેશ્વર મહાદેવ। તો મહાદેવના દર્શન કરવી અને તમને બધા મિત્રોના દર્શન કરાવી। આ સાક્ષી હાલો બધા મિત્ર દર્શન કરવા કે હાલો બધા દર્શન કરવા। તો આ છે રક્ષેશ્વર મહાદેવ અને આપણે આરતીનો ટાઈમ છે। તો આરતી શરૂ થાય એટલે તમને લાઈવમાં ચાલુમાં આરતીના દર્શન કરાવશું। બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। હાલો મિત્રો, જો ભરતનગર વિશે વાત કરીએ તો પૂંજારી હારે બેસીને મેં વાત કરી હતી। તો ભરતનગર જે વન હતું ભાવનગર જિલ્લામાં શરૂઆતમાં વન કહેવાતું, ત્યાંથી આપણે વનમાંથી ભરતનગર વિસ્તાર રાજાશાહી વખતમાં બહાર પડેલો, તે પછી રાજાશાહી વખતમાં ભરતનગર બહાર પડેલો, તે પછી મહાદેવની સ્થાપના થયેલી, તે વખતમાં મહાદેવનો ઇતિહાસ છે। તો આ ઇતિહાસ તો બહુ જૂનો છે, તો આગળ તમને વિડીયોમાં બતાવશું। તો યાદવ જોડાયેલા રહેજો અને લાઈવ આરતીનો ટાઈમ છે તો તમને લાઈવ આરતીના દર્શન કરાવશું। હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બસ। હાલો મિત્ર, જો અમે દર્શન કરીને આવ્યા અને અમારા પ્રિયલ બેન હાલતા શીખે છે। કા પ્રિયલ બેન જો હાલતા શીખે છે। ગઈ બેઠે બેઠે ગોઠણિયા પર હાલતા શીખે છે પ્રિયલ બેન। એ પ્રિયલ એલા આવ કાવ એ કે પ્રિયલ હાલે જો અમારે પ્રિયલ આગળ આવશે। એ આવી હાલ આવી જો પ્રિયલ તો દોડતા શીખી ગયો ભાઈ, ગોઠણી હાલતા શીખી ગઈ। એ બોલું હાલ જો આવી ગઈ ફોન પકડવા। એ હાલે એ પ્રિયલ પ્રિયલ છે ને
કોઠણિયા ભર હાલતા શીખે છે. 50% શીખી ગઈ છે અને 50% શીખે છે. કા પ્રિયા? એ પ્રિયા હાલ મારી પાસે એમ તો ખાવું જ જોઈએ. હાલો મિત્ર, આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. કા પ્રિયલ? પ્રિયલ માટે એક કમેન્ટ કરી દેજો. પ્રિયલની કા પ્રિયલ? હમણાં બેસી જશે આવી જાઓ.